સચિદાનંદ સુગંધી રોકાજો 5 મિનિટ. હા, સર્વકાળ હિતકારી જ્ઞાનવાણી દેશના સર્વ સામાન્ય સિદ્ધેશ્વરા અમર વચનયા આર્ત ધ્યાને અગ્ર શોચી વર્તે આત્મપીડને સાત પેઢી ઉપાધિમાં વ્યગ્ર રહે ચિંતને વર્તમાન વેડફે ઉર્ગલી ત્રિપાદમાં આવા હત ભાગિયા જાય છે તિર્યંચમાં રૌદ્ર ધ્યાને હિંસા પીડા અગ્નિધારી જલતો જીવ કોઈ નાયે ખેતરોમાં સાંઢ ચરે પાશવીય બદતમીઝી વિના હકી પાપો કષ્ટી બેહદ નરકાધિકારીને ભારી ખેદ કંપી ભોગવટ સધર્મ ધ્યાને શુભ કાર્યે દેહ વર્હે ઉપકારાય પ્રેમ બક્ષી પર હિતસ્વી નીતિથી જ પ્રમાણાય સર્વ સંગે નિયમથી સદા વ્રત વિવેકમાં દૈવી ગુણ ધારી જીવ જાય દેવ ગતિમાં જ્ઞાની થકી સળગે દીવો તે પછી જ શુક્લ ધ્યાન દેહ આત્મા ભિન્ન વર્તે અક્રમે સ્વરૂપ ભાન માયા આખી નિર્વંશ નિર્જરા નિકાલમાં દાદાજીના જ્ઞાનધારી જાય પછી મોક્ષમાં સર્વ સામાન્ય સિદ્ધેશ્વરા અમર વચનયા સર્વકાળ હિતકારી જ્ઞાનવાણી દેશના સર્વકાળ હિતકારી જ્ઞાનવાણી દેશના જ્ઞાનવાણી દેશના. જય સચિદાનંદ. અહીંયા આપણે જોઈએ કવિરાજે કે દાદાએ 4 પ્રકારના ધ્યાન સમજાવ્યા છે અને કેવી રીતે ધ્યાન એ પરિણામ છે, કોઈના કરવાથી થતા નથી. અજ્ઞાનમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થયા કરે છે. આ કાળમાં ધર્મ ધ્યાન થઈ શકતું નથી. ધર્મ ધ્યાનનો હેતુ છે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનને ભૂસી નાખવું. અને જે ધર્મ ધ્યાન થકી એ દેવગતિમાં જઈ શકે છે. આર્ત ધ્યાનથી તિર્યંશમાં એટલે પશુ નહીં તો વનસ્પતિમાં જાય. રૌદ્ર ધ્યાન એ નરકમાં જાય. અને શુક્લ ધ્યાન તો કે છે આ કાળમાં છે જ નહીં. ધર્મ ધ્યાન આજે થઈ શકતું નથી કારણ કે મન મણિકાની એકતા નથી. શુક્લ ધ્યાન મહાવીર ભગવાનના નિર્વાણ પછી કળિયુગ બેસી ગયો એટલે શુક્લ ધ્યાન છે નહીં. પણ દાદાની કૃપા થકી દાદાની ઉપસ્થિતિથી શુક્લ ધ્યાનની શરૂઆત થાય છે. આજ્ઞા થકી ધર્મ ધ્યાન આપ્યું અને શુક્લ ધ્યાનના લીધે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયા. હવે રહ્યું શું તો કે માયા ઉલેચવાની રહી. જે દાદાએ કીધું છે ક્રોધ માન માયા લોભ, એમાં જ્યાં સુધી માયા નામનો પુત્ર એમનો જીવતો છે ને તો બીજી બધી નબળાઈઓ ઊભી થઈ જાય. એટલે આઈ પ્લસ માય ઇઝ જીવાત્મા અને આઈ માઇનસ માય ઇઝ પરમાત્મા. આ દાદાનું પરમાત્મા પદ એ ટોટલી માયા વગરના હતા, પોતાપણા વગરના હતા, માલિકી ભાવ વગરના હતા. એટલે પોટલા જેવા થઈ ગયા હતા. અહીંયા આપણે સમજી લઈએ કે આપણને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના પરિણામ રહેલા છે. કેવી રીતે તો સંજોગોમાં સફોકેશન થાય છે, આપણા મન મણિકાથી બીજાને દુઃખ થઈ જાય છે, પણ આપણે એમાં ભળતા નથી.
પ્રતીતિ હું શુદ્ધાત્મા છું ની કાયમની હોવાથી આર્તદાન રૌદ્રદાનના પરિણામ થતા નથી આગલા થકી ફાઇલના સંભાવ્ય નિકાલમાં. એ ધર્મ ધ્યાન આપ્યું અને અંદરથી હું નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું શુક્લ ધ્યાન સાથેનું આ ધર્મ ધ્યાન હોવાથી આપણને આ જ્ઞાન પછી ઊંચી દેવગતિ મળે છે યા ઉત્તમ મનુષ્ય જન્મ મળે છે જે આપણને આગળ મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જાય. મુદ્દો માયા ઓળંગવાની રહી. હવે માયાની સૂક્ષ્મતા બહુ ભારે છે અને આવી રીતે સત્સંગ અને સમજણથી એનો ઉકેલ આવે એમ છે. જય સચ્ચિદાનંદ. અશોકાનંદજી જરા એના પર પ્રકાશ પાડો. એવી રીતે દાદાની વાણી આખું આ પરિવર્તન કરે છે. પરિવર્તન થયું છે. સર્વકાળે હિતકારી જ્ઞાન વાણી સર્વકાળ હિતકારી. ત્રણેય કાળ માટે જ્ઞાની પુરુષની જે વાણી હોય છે એ હંમેશા પોતાને માટે હિતકારી હોય છે. પરંતુ એ વાણીની કિંમત આપણે કેટલી સમજીએ છીએ એની પર આપણે, કારણ કે જ્ઞાની તો વાણી બોલી જાય છે, પરંતુ આપણે એ વાણીને કયા અર્થમાં લઈએ છે એ ખૂબ જ અગત્યનું છે. જો સામાન્ય અર્થમાં લઈએ તો આપણને સામાન્ય પરિણામ આવે, અને જો રિયલ અર્થમાં લઈએ તો આપણને એ પ્રમાણનું પરિણામ આવે. કારણ કે માલિકી વગરની વાણી છે. આપણા માટે ઉપદેશાયેલો એમનો એક શબ્દ આપણે કયા ભાવથી લઈએ છીએ એની પર વધારે છે. આપણે સામાન્ય રીતે લઈએ ભાઈ એમને મને આમ કીધેલું તો એ પ્રમાણેનું પરિણામ આવે, અને આપણે ગંભીરતાથી લઈએ તો એનું એ પ્રમાણે પૂર્ણ સુધીનું રિઝલ્ટ આપણને આપી શકે એમ છે. એટલે કે જ્ઞાની પુરુષની વાણી સર્વકાળે હિતકારી જ હોય છે, અને સર્વ સામાન્ય સિદ્ધ અમર વચન એ અમર વચનો હોય છે. એ વચનો હોય છે એ ક્યારેય પછી મરે એવા હોતા નથી. એટલે એ વાણી સાંભળવા મળે એ પણ આપણી માટે ખૂબ જ ખૂબ જ ખૂબ જ પુણ્યનું યોગ કહેવાય કે આ કાળની અંદર આવા ઠંડક આપે એવી વાણી આપણને સાંભળવા મળે છે. બાકી એવી વાણી પણ ક્યારેય કેટલા જીવો એવા છે જેઓને આવી વાણી પણ સાંભળવા મળતી નથી, અને આપણને વાણી સાંભળવા મળે છે. એટલે આપણે કેટલી પુણ્ય કહેવાય, તો કે એ પુણ્યને આપણે કઈ રીતે આગળ પુરુષાર્થમાં આપણે ખપાવી અને પોતાનું કલ્યાણ કરીએ એ જ આપણો આખો જીવનનો ધ્યેય હોવો જોઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. અને દાદાની વાણી સાંભળી છે એટલે દાદાએ કીધું અને આપણને એ કૃપા પ્રાપ્ત થઈ છે, એટલે આપણી પણ વાણી એ તરફ જઈ રહી છે. જેટલા ભાગે જેટલું ચારિત્ર ખુલ્લું થયું એટલી એ વાણી ઉપયોગી થાય છે. એટલે એક એક મહાત્મા આપણા માટે દાદા ભગવાનનું સ્વરૂપ છે, અને દાદા ભગવાનનું ચારિત્ર એમનામાં અલ્પ ખુલ્લેલું છે, ખુલ્લું થયેલું છે, એટલે વર્તી રહ્યું છે. એટલે આપણે સમગ્ર બધા મહાત્માઓને એક કરીએ, ભેગા કરીએ તો આપણે એક અપેક્ષા કહીએ કે કમ્પ્લીટ દાદા આપણા માટે છે. એક એક મહાત્મા આપણા માટે, એક એક આપતપુત્રો આપણા માટે એવી રીતે ઉપયોગી થાય છે કે એ વાણી આપણને ચારિત્ર સાથે એટલે અનુભવ સાથે સાંભળવા મળે છે, અને એનો આપણને લાભ મળે છે. એટલે સત્સંગ બધી રીતે હિતકારી કલ્યાણકારી થયું છે. બહુ સરસ. અશોકાનંદજી. જય સચ્ચિદાનંદ. આજના પ્રોગ્રામમાં આખા દિવસના